જે નબળા છે એનો કોઈ મિત્ર હોતો નથી અને સબળાનો કોઈ શત્રુ નથી થતો, એનો મિત્ર થવાની કોશિશ કરે. આ જ બધા રાષ્ટ્રો, અમેરિકા કયો, બ્રિટન કયો, ઇઝરાયલ કયો, ફલાણું કયો, રશિયા કયો, આ બધા જ આજે પહેલાંનું જે ભારત આપણું આઝાદ વખતનું ભારત હતું ત્યારે આપણે સકોરો લઈને નીકળતા હતા. આપણું બ્રાન્ડિંગ નહોતું થયું ત્યારે આપણી પાસે હતું તો બધું જ. એ જ ગંગા જમના સરસ્વતી હતી, એ જ ગિરનાર પર્વત હતો, એટલું જ સોનું હતું. મોહમ્મદ ગઝની 18 વખત અહીંયા આવ્યો અને સોનું લૂંટીને થાક્યો તોય લૂંટાણો નહીં. 250 વર્ષ અંગ્રેજોએ લૂંટીને કોહિનૂર હીરા સુધીનું લઈ ગયું તોય આપણે હજી કંઈ ખામી છે. જેટલું વર્લ્ડ બેંકમાં અમુક દેશનું સોનું નથી રિઝર્વ ગોલ્ડ, અમુક દેશોનું, આખા દેશનું નથી એટલું તો આપણી મેરાણીઓ પહેરે છે પોરબંદરમાં, સમજી લો, કુતિયાણા પંથકમાં. એટલે આપણે પાસે જે ભીતરમાં હતું એનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ આપણે કર્યું નહીં. આપણે બધાએ શું કર્યું, માગતા ભીગતા રહ્યા જે તે રાષ્ટ્રો ઉપર, અમેરિકા સહિતના દેશો સામે. એટલે અમેરિકા આપણા દેશમાં બહુ દખલગીરી કરતું હતું. હવે એ સ્થિતિ નથી. હવે નયા ભારત હે. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી એક તો વસ્તુ દુશ્મનોએ સ્વીકારવી પડશે કે એણે જે મનોજ કુમારે દેશભક્તિનું બ્રાન્ડિંગ કર્યું, મનોજ કુમારને ભારતનું બ્રાન્ડિંગ કર્યું, એવી રીતે ડિપ્લોમેટિકલી પોલિટિકલી કહો તો પણ નરેન્દ્ર મોદીએ કર્યું એમાં તો ના નહીં. જગત આખાએ ભારતની મહાસત્તા તરીકે ઉપસ્થિતને ઉભરતી જતી મહાસત્તા છે એવું સ્વીકારવું પડ્યું. એ જ ભારત છે. મોદી આવ્યા એટલે કંઈ હોનાના ડુંગરા નથી થઈ ગયા. એણે કોઈ ચમત્કાર નથી કર્યો, કોઈ કેલાલ જાદુગર જેવી વાત નથી. પણ એણે જે ભીતરમાં, તમારી ને મારી ભીતરમાં પડેલી જે શક્તિ કોઈ જોઈ શકે. સારો ગુરુ કોણ હોય છે? લઘુતા ગ્રંથિને નાબૂદ કરે તે ગુરુ. તો દેશમાં એક લઘુતા ગ્રંથિ હતી. આપણે ગરીબ, આપણે પછાત, આપણે ફલાણો અવિકસિત, આપણે અભાવમાં જીવવાવાળા, એવી જે માનસિકતા હતા એમાંથી બહાર કાઢી નરેન્દ્ર મોદીએ બધાને કે ભાઈ આપણામાં ભરપૂર સામર્થ્ય છે, શક્તિ છે, આપણી પાસે ખનિજ સંપદા એવી છે, વિશ્વના અનેક રાષ્ટ્રોની કલ્પનામાં ન હોય એવું છે. આપણી પાસે રિઝર્વ ગોલ્ડ જે અત્યારે બજારોમાં છે, અને ભગવાન આપણા સ્વયં તિરુપતિ બાલાજીનો જે એક ઓરડો જે નથી ખોલ્યો એ ખોલો તો લગભગ અડધું અમેરિકા આપણે ખરીદી શકીએ એટલું હોનું કહેવાય છે. તો આવા તો અનેકો છે. એટલે ભારતની ભીતરમાં જે ક્ષમતા હતી એને ઉજાગર કરી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના પલટ ઉપર જઈને. અને એને કારણે શું થયું, લોકોની વિશ્વની નજર આપણી પ્રત્યે જોવાની નજર બદલાણી કે આ ઈ દેશ નથી જેને આપણે સકોરું માગવા આવતો તો એ નથી, બલકે આપણી જે પ્રોડક્શન છે, કારણ કે બીજા બધા દેશ મોબાઈલ પેદા કરે છે, શસ્ત્ર પેદા કરે છે, ટેકનોલોજી પેદા કરે છે, ઘઉં બાજરો નહીં, સંસ્કૃતિ નહીં, વિકૃતિ પેદા કરે છે. પણ એની બધી જ વસ્તુ જે બજારમાં મૂકે તો ખરીદે કોણ? ચીન પોતાના પ્રોડક્શનથી એટલું બધું હાવી છે કે એણે નિકાસમાં જ કરવું પડે એમ છે દુનિયાભરમાં. પોતાને એટલું બધું પ્રોડક્ટ કરીને તો કોઈ સૈનિક ફ્રી બેસી શકતો નથી. ન યુદ્ધ હોય તો તમને સોય બનાવવાનું કહી દે, ટાચણી બનાવો, સોય બનાવો, હાંબેલું બનાવો, ફ્રી ન રહ્યો. હવે ત્યાં ક્યાં રક્ષાબંધન છે? આપણે રાખડી ચીનથી આવે. ત્યાં ક્યાં દિવાળી છે? આપણે ફટાકડા ત્યાંથી આવે. ત્યાં ક્યાં ગણેશોત્સવ છે તો આપણે મટકી ત્યાંથી આવે. શું કામ? એ લોકોએ સર્વે કર્યું છે વિશ્વના જે દેશમાં જે પ્રણાલી હોય એની વસ્તુ સસ્તી અહીંથી પૂરી પાડો તો એમાં બે વસ્તુ થાય. લશ્કર નેવરું ન રહે. નેવરું આમ તો આપણે જાણીએ છીએ, નેવરું મગજ છે અણુબોમ્બ કરતા ખતરનાક. એટલે નવરા રહ્યો તો તમને કંઈક માથાકૂટ થાય ને. અને બીજું, તમે જે કાંઈ પણ પ્રોડક્ટ કરશો તો પૈસા તો રેવન્યુ તો જનરેટ થવાની, દેશનો જીડીપી વધશે, સૈનિક કામમાં રહેશે, વિશ્વને માલ મોકલશું, દેશ ભરપૂર રહેશે. આ ચીનની પ્રક્રિયા છે. હવે એવી રીતે દરેક રાષ્ટ્રો પોતપોતી રીતે સમર્થ થઈ ગયા. હવે વર્લ્ડ થઈ ગયું ગ્લોબલ. પહેલાં એવું હતું આપણે કેરી તાલાળા નહીં, બરાબર, કે સફરજન શ્રીનગરના. હવે એવું તો ભગવાનની દયા છે, તમને બધું 12 માસ 24 કલાક ગમે એ જોઈએ એ મળે છે ને. એટલે ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું. ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું એટલે ભારતની જે પહેલાં વાત હતી એ વાત કેન્સલ થઈ. ભારતમાં જે પણ ક્ષમતા હતી, આપણી બાંધણી, કચ્છની બાંધણી કરોડો વર્ષોથી થાય છે. બાંધણી હવે બનાવતા હતા તો એનું કોઈ માર્કેટ નથી. હવે એને કેમ ગ્લોબલ આખું એવોર્ડ મળ્યો છે ને એને અમુક પ્રકારનું જે કહેવાય સિમ્બોલ મળ્યો છે, જેથી કરીને વિશ્વભરમાં આપણે એનું બ્રાન્ડિંગ કરીને પૈસા કમાવી શકીએ. એમ આપણે જેટલા ગ્રહ ઉદ્યોગોથી માંડીને આપણી જે સંસ્કૃતિ, પરંપરા, આવડત, શૈલી, એ બધું એનું બ્રાન્ડિંગ નરેન્દ્ર મોદીએ કર્યું. એ કરવાથી શું થયું, વિશ્વભરની નજર પલટાણી કે હવે ભારતને આપણે લાચાર નહીં, એક વિકસતી જતી મહાસત્તા છે એટલે એની સંબંધ રાખો. એટલે તમે કીધું એમ કે પહેલાં જે આપણા પડોશી હતા એ આપણા તથાકથિત હિત શત્રુ હતા એ હવે હિત મિત્ર માંડ્યા થવા બુદ્ધિપૂર્વક. એટલે પાકિસ્તાનને અમેરિકાએ ના પાડી, અમે તમને મદદ નહીં કરીએ, લીગલી ઓન રેકોર્ડ, અમે તમને મદદ નહીં કરીએ, તમે તમારા કર્યા ભોગવો. ઇઝરાયલે કીધું તમારે કંઈક કામ કરજો તો મને કહેજો. બીજા રશિયાએ કીધું આપણે તો બહુ જૂની જાણીતી દોસ્તી છે. ચીનવાળા કહે છે તમે ભાઈ સંયમ જાળવો, એ પણ વિરોધ નથી કરતા ભારતનો, સંયમ જાળવો એમ કે કારણ કે એનું રોકાણ છે. તો દરેકમાં અત્યારે જે મિસ્ટર ટ્રમ્પ એમ કહે છે કે નેશન ફર્સ્ટ, તો એ પણ નરેન્દ્ર મોદી છે કે પહેલે દેશ હોતા હૈ બાદ મેં દલ હોતા હૈ. તો વાત તો એ જ છે. સરવાળે તમને કહું તો તાકાત ખુદી કો કર બુલંદ ઇતના. જે માણસ સક્ષમ હશે એનો બધા મિત્ર થશે, સક્ષમ નહીં હોય તો બધા શત્રુ થશે. અત્યારે ભારત ઉપર કોઈને પ્રેમ છે એટલે આપણા બધા મિત્ર છે એવું નહીં. ખબર છે કે આ તાકાતવાળો દેશ છે એટલે મૈત્રી રાખવી પડે એમ છે.
પાકિસ્તાન નબળું નહીં, અમસ્તું હતું નબળું, પણ બધા લોકો એનાથી છેટા સુકમ રહેતા કજિયાનું મોં કાળું. તમે જો ઝૂંપડપટ્ટીની વચ્ચે તમે જો કાચનો બંગલો બનાવીને રહ્યો તો નરમ તમારે રહેવું પડે, તાકાતવાળા ભલે હો. કારણ તમે કોકને કંઈક હેરાન કરો તો એને તો ખાલી કોથળો જ બદલાવાનો રહે, પણ એ તમને એક પથ્થર મારે તમારે એક કાચની બારી 10,000 રૂપિયાની થાય. ટૂંકમાં નુકસાન તમને છે. તો જે પૂર્ણપણ ક્ષમા વિરસ્ય ભૂષણમ કીધું, ક્ષમા જે છે એ ફાતડાનું તો ભૂષણ છે નહીં. જે ક્ષમા કોણ બક્ષે છે? સમર્થ વ્યક્તિ છે, એની ક્ષમાની કિંમત છે. તો પાકિસ્તાન પાસે તો કંઈ છે નહીં, ભૂખડી બારસ છે, 150-200 રૂપિયા કિલો પેટ્રોલ, લીટર પેટ્રોલ છે, 100-150 રૂપિયા ઘઉંના આટાની બોરી મળે છે, અંદરો અંદર ઝઘડાઝઘડી છે, સિયા સુન્ની પણ કોઈમાં માથા મેળ નથી. ત્યાં દિવાળીની જેમ ફટાકડા આપણે ફૂટીએ એમ બારેમાં બોમ્બ ફૂટ્યા કરે છે. બંધારણ જેવી કોઈ વસ્તુ નથી, સરકાર નામની કોઈ ચીજ નથી, અરાજકતા ચરમસીમાએ છે. સૈનિક જ બધું નક્કી કરે છે. એ સૈનિક પાછા પરદેશના ઇશારે ચાલે છે. સૈનિક પાસે કાંઈ નથી. બધાએ જમીન જાયદાદ જર જાગીર બધું ભેગું કરીને લંડન ઇત્યાદિ બીજા દેશોમાં પોતાની રીતે વસાવી લીધું છે. કારણ કે ત્યાં નિવૃત્તિ કે વિરોધ પક્ષ એવું હોતું નથી. ત્યાં સત્તા ઉપર હો તો ઠીક છે, પછી દેશ નિકાલ, સીધી વાત, એક મુદ્દાનો કાર્યક્રમ. આપણે ત્યાં સોનિયા ગાંધી અહીંયા છે, રાહુલ ગાંધી છે, ડૉક્ટર મનમોહન સિંહ હતા, અત્યારે ખડગેજી છે, બીજા બધા જ વિપક્ષો છે ને. સત્તા ઉપર ન હોય તો એને કંઈ મરીને જ જવું પડતું, ભાગીને જ જવું પડતું, બલકે હજી સિકોટા નાખે છે. સત્તા ન હોય તોય અધિકાર છે, કારણ કે આપણે લોકતાંત્રિક દેશ છે, ત્યાં એ સિસ્ટમ તો છે નહીં. કા મરું કા મારું, એક મુદ્દાનો કાર્યક્રમ. જે ઇમરાન ખાન ક્રિકેટર, જેને વર્લ્ડ કપ પાકિસ્તાનને પહેલો અને છેલ્લો કહ્યો હતો પણ જીતાડ્યો, એ ઇમરાન ખાન જે પ્રાઇમ મિનિસ્ટર હતો, જેલમાં નથી હટતો અત્યારે. તમે કલ્પના તો કરો. અને એની યાર શું બને છે એ છાપામાં આવે છે, આપણે જોઈએ છીએ. એની ઉપર રેપ થાય છે. બોલો, આ વડાપ્રધાન જેવી તેવી વાત છે. તો સામાન્ય પ્રજાનું તો શું થતું હોય છે? હવે આનાથી વિશેષ તો શું હોય પછી સમજી લો, અખબારોમાં આવેલી વાતો છે. એટલે આ દેશ જે છે એની કોઈ સંસ્કૃતિ, એની કોઈ આઈડિયોલોજી, એનું કંઈ છે જ નહીં. આ દેશ નથી. આ એક એવું ઝુમખું છે રાક્ષસોનું જૂથ જેવું, કે જે લોકો એને હાયર કરે એનું એ કામ કરી દે, જેમ ગુંડાઓ કરતા હોય એમ. એટલે પાકિસ્તાન એઝ એ નેશન નિષ્ફળ ગયેલું રાષ્ટ્ર છે. એ રાષ્ટ્રના સ્વરૂપમાં છે જ નહીં. હવે જુમલો છે તો છે. હવે એટલે એ લોકો આવી ગુસ્તાખી કરતા રહે છે કે આમે મેરા નામે મેરા. ગોલાને ઘેર કેદી ગાયું દૂધેવાળું કરતા હતા. આપણી પાસે કાંઈ છે તો નહીં, તમે પૈસા આપો તો આનું મર્ડર કરી નાખું, એ પૈસા આપે તો તમારું મર્ડર કરી નાખું. વાત એક જ મુદ્દા, કારણ કે જીવવા માટે જીવતો નથી, મરવા માટે જીવે છે આ દેશ. એ કેવું કહેવાય છે? આ સ્થિતિ છે ને બંને પક્ષ, ભારત અને પાકિસ્તાનમાં એટલો જ ફેર છે. આપણે એમ કહે છે કે જીવો અને જીવવા દો, અને એ લોકો કહે છે કે મરો કા મરવા દો. હવે આ બે વચ્ચેનો ફેર છે, એટલે આ દ્વંદ્વ યુદ્ધ ચાલુ રહેશે.